જ્યોતિષ શીખવા માટે તેમજ જ્યોતિષની અપડેટ મેળવવા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બેલનો આઇકોન દબાવો જેથી નવો વિડિયો તમને મળે. ઓમ રાહવે નમઃ. નમસ્તે મિત્રો. રાહુ દેવ એ આપણા ભવિષ્ય અને આપણી ઈચ્છાઓનો કારક ગ્રહ છે. કોઈ વસ્તુ મેળવવાની મનમાં ઈચ્છા હશે તો જ આપણે તે જીવનમાં મેળવી શકીશું. કુંડળીમાં જેટલો રાહુ પ્રબળ એટલી આપણા જીવનમાં કોઈ વસ્તુ મેળવવાની સંભાવના વધુ, કારણ કે રાહુ દેવ એ કલયુગના રાજા છે અને આપને કોઈ પણ વસ્તુ અપાવી શકે છે. રાહુ દેવ આપને અમુક જીવન ઉપયોગી વાત કહે છે, જેનો ઉપયોગ કરી આપ જીવનમાં બધું જ મેળવી શકશો. ચાલો જાણીએ રાહુ દેવ શું કહે છે. રાહુ દેવ પાસેથી જીવનના પાઠ. તમારા ધ્યેય તરફ ધ્યાન કેન્દ્રિત કરો, પછી ભલે પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, આસક્ત રહો. તમારી આસપાસના વાતાવરણ પ્રત્યે અત્યંત જાગૃત રહો. તમારી યોજના વિશે અન્ય લોકોને જણાવશો નહીં. બધી જ વસ્તુઓ સમજવા સક્ષમ બનો. હંમેશા વિસ્તરણ માટે ધ્યેય રાખો, પછી તે કૌશલ્ય, નેટવર્ક વગેરે હોય. વાસ્તવવાદી બનો. મોક્ષ એટલે કે કેતુનો માર્ગ સખત પરિશ્રમ અને તમારા બધા કર્મોને પૂર્ણ કરવાનો છે, તેમને નકારશો નહીં. તમે જેવી પરિસ્થિતિમાં છો તેને અનુકૂલિત કરો, જાણે કે તમે હંમેશા તે જૂથ કે વિસ્તારનો હિસ્સો છો તેમ ભળી જાઓ. આઉટ ઓફ બોક્સ વિચાર. વિદેશી જમીન ખરાબ નથી. તે પણ તમને ઊંચાઈ સુધી પહોંચાડી શકે છે. સીમાઓ તોડી નાખો. તમારા દુશ્મનોને હરાવવા માટે પૂરતા શક્તિશાળી બનો. તમારી જાત પર વિશ્વાસ રાખો. તમારી સ્વતંત્રતાને ક્યારેય ન છોડો, પછી ભલે તે ગમે તે પ્રકારની સ્વતંત્રતા હોય. મુક્ત જુસ્સાદાર રહો. મિત્રો, આ રાહુદેવના પાઠ આપ જીવનમાં ઉતારી આપ ચોક્કસ જીવનમાં ઊંચાઈ મેળવશો. જય રાહુદેવ.